રાહુલ ગાંધી પશુપાલકો સાથે મુલાકાત કરશે। પશુપાલકોની સમસ્યા જાણવા માટે તેઓ પશુપાલકો સાથે સંવાદ કરવાના છે। આણંદમાં આ કાર્યક્રમનું જે આયોજન છે તે કરવામાં આવ્યું। હાલમાં વિવિધ ડેરીમાં થયેલા વિવાદો અંગે પણ રાહુલ ગાંધી ચર્ચા કરશે। તો દૂધ ઉત્પાદકોની સમસ્યા જાણવા માટે રાહુલ ગાંધી આણંદમાં મુલાકાત કરવાના છે। તેઓ ગુજરાત પ્રવાસે આવનાર છે। પશુપાલકોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી અને આંદોલનાત્મક કાર્યક્રમ પણ તેઓ કરવાના છે। 26મી તારીખે રાહુલ ગાંધી આણંદમાં પશુપાલકો સાથે બેઠક કરશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન ફોનલાઈનથી જોડાયા છે। હિરેન, રાહુલ ગાંધી આણંદમાં પશુપાલકો સાથે મુલાકાત કરવાના છે, તેને લઈ શું વધારે વિગત? ગુજરાત વિધાનસભાની 2027ની આવનારી ચૂંટણી જીતવા માટે થઈ અને રાહુલ ગાંધી પોતે હવે ગુજરાત ઉપર ફોકસ કરી રહ્યા છે। ત્યારે સહકારી ક્ષેત્ર ગુજરાતની અંદર ઘણું જ મોટું છે અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો જો કોંગ્રેસ તરફી ફરી વળે તો આ જીતવાની તેમની જે ઈચ્છા છે એ પૂર્ણ થવાની શક્યતા વધી જાય છે। આ બાબતને ધ્યાનમાં રાખી અને હમણાં છેલ્લા થોડા દિવસોની અંદર રાજ્યની 3 મોટી ડેરીમાં વિવાદ થયા છે અને આ વિવાદને ધ્યાનમાં રાખી છેલ્લે જે આંદોલન અને પશુપાલકોનો પોલીસ સાથે થયેલો ઘર્ષણની બાબતને ધ્યાનમાં રાખી પશુપાલકોના પ્રતિનિધિ સાથે બેઠક કરવાનું રાહુલ ગાંધીએ નક્કી કર્યું છે। 26મી તારીખે આણંદમાં આવી રહ્યા છે, ત્યારે આણંદ ખાતે પશુપાલકોના પ્રતિનિધિ સાથે બેઠક કરી અને હાલમાં ગુજરાતના પશુપાલકોને શું મુશ્કેલી પડી રહી છે, મુશ્કેલીનું નિરાકરણ શું હોઈ શકે અને જે પ્રકારના વિવાદ થાય છે તેમાં સરકાર સામે જો લડત ચલાવવાની હોય તો એ આંદોલનાત્મક કાર્યક્રમ શું હોઈ શકે અને એમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના આગેવાનો જોડાય અને પશુપાલકોની પડખે કેવી રીતે ઉભા રહી શકે, આ તમામ બાબતોની ચર્ચા કરવામાં આવશે। ચર્ચાના અંતે એક આંદોલનાત્મક કાર્યક્રમ ઘડવામાં આવશે અને તેની તારીખ પણ નક્કી કરવામાં આવશે। જે આંદોલનાત્મક કાર્યક્રમની અંદર ખુદ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહે તે પ્રકારની વાત હાલ સામે આવી છે। આ અંગે રાહુલ ગાંધી 26મીએ જ્યારે બેઠક કરશે ત્યારે તમામ બાબતો એ પશુપાલકોના પ્રતિનિધિ મંડળ સાથે જ ચર્ચા કરશે, જેની અંદર કોંગ્રેસના આગેવાનો નહિવત પ્રમાણમાં ઉપસ્થિત રહેશે। શક્યતા એ પણ છે કે કેસરીસિંહ સોલંકીને હમણાં જ ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે, એ કેસરીસિંહ સોલંકી પણ રાહુલ ગાંધી સાથે આણંદમાં મુલાકાત કરી શકે છે, કારણ કે આણંદ ડેરીની ચૂંટણી હવે વધીને 1.5 મહિનાની અંદર આવવાની છે અને તેના સભાસદ તેના ડિરેક્ટર પણ કેસરીસિંહ સોલંકી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।